નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાર્થ પંડ્યા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દેશમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ। ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો પ્રચાર। ધર્મનિરપેક્ષતાના આડંબર હેઠળ સાંપ્રદાયિકતાની આગ ફેલાવી રહી હોવાનો વિપક્ષ પર આક્ષેપ, તો વિપક્ષી ગઠબંધનનો અનામત નાબૂદી અંગે સત્તાપક્ષ પર ઘેરાવ। ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં દિગ્ગજોએ પણ કસી કમર। રાયબરેલીથી પ્રિયંકા ગાંધીએ રખડતા ઢોર, મોંઘવારી સહિત ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોને બનાવ્યા ચૂંટણી મુદ્દા। તો ગરીબોને વિનામૂલ્યે અનાજ મામલે સરકાર દુષ્પ્રચાર કરી રહ્યો હોવાનો બસપાનો આરોપ। વિપક્ષના ચૂંટણી ઢંઢેરાને ગણાવ્યા ગપગોળા। બિહારમાં રાજકીય દિગ્ગજો આમને સામને। અમિત શાહે રામ મંદિર મુદ્દે વિપક્ષ પર કસ્યો ગાળ્યો। સીતામઢી ખાતેથી કહ્યું કે સીતામઢી અને જનકપુરને રામાયણ સર્કિટ સાથે જોડવાનું અમારું લક્ષ્ય। તો આરજેડીએ મોંઘવારી અને લોકશાહી જોખમમાં હોવાના મુદ્દે ભાજપ પર ઉઠાવ્યા સવાલ। લોકસભાની સાથે ઓડિશામાં જામ્યો વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર। ભુવનેશ્વરમાં જેપી નડ્ડાએ યોજ્યો રોડ શો। કહ્યું નવીન પટનાયકની હાર નિશ્ચિત। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કોંગ્રેસ સરકાર પ્રચાર કર્યા વગર કરે છે જનકલ્યાણના કામ। સ્વાતિ માલીવાલ સાથે કથિત દુર્વ્યવહાર મામલે રાજકીય વાતાવરણમાં ગરમાવો। લખનૌમાં કેજરીવાલ પીએ વિભવ કુમાર સાથે જોવા મળતા ભાજપે મહિલા સન્માન મુદ્દે સાધ્યું નિશાન। તો વિપક્ષી ગઠબંધન મહિલા સુરક્ષા મામલે બેવડું વલણ અપનાવી રહ્યું હોવાનો બસપાનો આરોપ। આ વર્ષે દેશમાં વહેલું બેસશે ચોમાસું। 31 મે સુધી કેરળમાં ચોમાસું દેશે દસ્તક। હવામાન વિભાગ અનુસાર 19 થી 30 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન। રાજ્યમાં કમોસમી વરસાદનો કેર। અંબાજી ડાંગમાં વરસાદી ઝાપટા। નર્મદાના પોઈચા ગામે નદીના પાણીમાં ગરકાવ થવાની ઘટનામાં કુલ 5 લોકોના મળી આવ્યા મૃતદેહ। એનડીઆરએફ દ્વારા 2 લોકોની શોધખોળ હજુ પણ યથાવત। તો મોરબીની મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત। વધઘટના માહોલની વચ્ચે ભારતીય શેરબજાર તેજીના તરવરાટની સાથે બંધ। સેન્સેક્સમાં 677 અંકનો વધારો। તો નિફ્ટીમાં 22,400ના ઉપલા સ્તરે બંધ। આઈટી રિયાલ્ટી શેર્સમાં લેવાલી। ચાંદીમાં ચમકારો। તો ડોલરની સામે રૂપિયો સ્થિર। ભારતના ફૂટબોલ આઇકન સુનિલ છેત્રીએ નિવૃત્તિની કરી જાહેરાત। 6 જૂને કોલકાતામાં કુવૈત વિરુદ્ધ રમશે અંતિમ મેચ। સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી આપી માહિતી। તો હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં થનારી 5મા તબક્કાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર કરતા આઝમગઢના લાલગંજમાં સભા સંબોધી। તેમણે સભાને સંબોધતા આઝમગઢમાં વકરેલી ગુનાખોરી અંગે સમાજવાદી પાર્ટી પર વાર કર્યા। તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ પહેલા અહીં આતંકીઓ પણ છૂટી જતા હતા, પરંતુ હવે અહીં સુરક્ષિત માહોલ છે। સાથે તેમણે સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ તુષ્ટિકરણ અને પરિવારવાદની રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો। ત્યારબાદ તેમણે ઉત્તર પ્રદેશના ભદોહીમાં જનસભા સંબોધતા સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે સપા સરકારે દરેક જિલ્લામાં એક માફિયાઓને કોન્ટ્રાક્ટ પર રાખ્યા હતા। અહીં વેપારીઓ સુરક્ષિત ન હતા, પરંતુ જ્યારથી યોગીજી આવ્યા છે અને તેમના સાથીદારો સરકારમાં છે ત્યારથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે। હવે ઉત્તર પ્રદેશની જનતાને માફિયાઓનો ડર નથી। यहाँ व्यापारी सुरक्षित नहीं था, बहन बेटियां सुरक्षित नहीं थी, युवाओं का कोई भविष्य नहीं होता था। लेकिन जब से योगी जी आए हैं और ये सब उनके साथ ही सरकार में है, पूरा माहौल बदल गया है। अब जनता नहीं डरती, माफिया डरते हैं। राशन नहीं, अस्पताल में इलाज नहीं, नौजवान के लिए पलायन करने के सिवाय कोई चारा नहीं।
और वो वहां जहां जाते थे वहां भी चैन से नहीं रह सकते थे। उनकी पीठ पीछे यहां दबंग माफिया घर और जमीन पर कब्जा कर लेते थे। जब वापिस आते तो घर पर कोई और बैठ जाता था। भाइयों बहनों, मोदी के संतुष्टिकरण, सेटिस्फैक्शन, संतोष वाला मॉडल ने ये स्थिति बदल दी है। यूपी में भाजपा ने जमीन माफिया, ये जो उद्योग चल रहा था ना, जमीन माफिया की कमर तोड़ दी है, कमर। ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે અરવિંદ કેજરીવાલ તથા અખિલેશ યાદવે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્ર મોદીના 75 વર્ષની વયના મુદ્દાથી માંડીને યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી હટાવવા અંગે તેમજ બંધારણના મુદ્દાઓ સાથે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો અને ઇન્ડી ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો કર્યો। અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી 75 વર્ષના રિટાયરમેન્ટના તેમના બનાવેલા નિયમને અનુસરશે। સાથે તેમણે કહ્યું કે ભાજપની બેઠકો ઘટવાની છે તો અખિલેશ યાદવે ઇન્ડી ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો કરતા કહ્યું કે 4 ચરણની ચૂંટણીમાં જ ભાજપ ચિત્ત થઈ ગઈ છે અને રોટી કપડા મકાન તો પછીની વાત છે, પરંતુ બંધારણ બચાવવું એ પ્રાથમિકતા છે। अगले साल 17 सितंबर को प्रधानमंत्री मोदी जी 75 साल के होंगे और मोदी जी ने तय कर लिया है कि अमित शाह जी को वो अपना वारिस बनाएंगे और अमित शाह जी अगले साल 17 सितंबर को देश के प्रधानमंत्री बनाने का उन्होंने तय किया है मोदी जी ने। इसके ऊपर मोदी जी पिछले 1-2 साल से लगे भी हुए हैं, क्योंकि भारतीय जनता पार्टी के अंदर अमित शाह जी के सामने जो जो बाधाएं पैदा कर सकता था नेता, एक एक करके उन सब नेताओं को साइड कर दिया गया, उनका पत्ता साफ कर दिया गया। शिवराज सिंह चौहान को हटा दिया गया, वसुंधरा राजे को हटा दिया गया, डॉक्टर रमन सिंह को हटा दिया गया, देवेंद्र फडणवीस को खत्म कर दिया गया, खट्टर साहब को खत्म कर दिया गया, एक एक करके सबको खत्म कर दिया गया। अब योगी आदित्यनाथ जी को इन्होंने हटाने का पूरा मन बना लिया है और अगर इनकी सरकार बनी तो 2 महीने के अंदर योगी जी को भी उत्तर प्रदेश के सीएम से हटा दिया जाएगा। ये यूपी, दिल्ली और पंजाब ये 99 सीट के खेल में ही उलझ जाएंगे। यहां कुछ इन्हें हासिल होने वाला नहीं है। रोटी कपड़ा और मकान की तो लड़ाई हम लोग लड़ेंगे, लेकिन रोटी कपड़ा और मकान से पहले हमें संविधान बचाना है। संविधान बचेगा तो लोकतंत्र बचेगा और बाबा साहब भीमराव अम्बेडकर जी का दिया हुआ संविधान ये हमें अधिकार, हमें न्याय दिलाता है। भारतीय जनता पार्टी की इस साजिश को आम लोग समझ गए हैं और इस बार सबसे बड़ी हार भारतीय जनता पार्टी की होने वाली है। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતા સ્વાતિ માલીવાલના મુદ્દે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। તેમજ અરવિંદ કેજરીવાલની સાથે તેમના પીએ વિભવ કુમાર જોવા મળ્યા હતા, જેમની સામે મારપીટનો આક્ષેપ છે અને આ અંગે આમ આદમી પાર્ટી મૌન છે, તે અંગે આ લોકો શું ખુલાસો કરશે। સાથે તેમણે લોકસભા ચૂંટણીના પરિણામ અંગે ઉલ્લેખ કર્યો હતો કે 4 જૂને એનડીએ 400 બેઠક પાર કરશે અને બીજેપીને 370 બેઠકો મળશે। अपनी ही पार्टी की नेत्री के साथ दुर्व्यवहार हो, मारपीट हो, गाली गलौज हो तो शायद अरविंद केजरीवाल की इंसानियत जागेगी और वो त्वरित कार्रवाई करेंगे अपने पीए विभव कुमार के खिलाफ। लेकिन आज जो सामने आया वो तो बहुत चौंकाने वाला था। आज अरविंद केजरीवाल को कोई मलाल, कोई पछतावा नहीं था कि एक महिला सांसद जो उनकी पार्टी की है उनके साथ मारपीट होती है, दुर्व्यवहार होता है। कार्रवाई तो दूर की बात है, वो तो पश्चाताप भी नहीं कर रहे, कार्रवाई तो क्या करेंगे। ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મળેલી જીત દેશની સત્તા મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યારે કોઈ પણ પક્ષ અહીં કચાશ રાખવા નથી માંગતો।
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૌશાંબીમાં જનસભાને સંબોધતા કહ્યું હતું, દેશમાં 4 જૂનની રાહ જોયા વિના જ લોકો એક સુરે કહી રહ્યા છે કે ભાજપની સરકાર બનશે. તો સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ પણ ઉત્તર પ્રદેશના ફતેપુર અને ત્યારબાદ કૌશાંબીમાં ધુઆંધાર પ્રચાર કરશે. ઉપરાંત બસપા અધ્યક્ષ માયાવતી પણ ફતેપુરના ખાંગામાં જનસભા કરશે. ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે બિહારના મધુબનીમાં અશોક યાદવના સમર્થનમાં જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે લાલુ યાદવ અને તેમના ઉપર પ્રહાર કર્યા. બિહારમાં 15 વર્ષ સુધી અને 10 વર્ષ સુધી પદ સંભાળ્યું છતાં પણ તમે કર્પૂરી ઠાકુરને સન્માનિત કર્યા. પછાત વર્ગમાંથી આવતા પ્રધાનમંત્રીએ દેશને આગળ લઈ જવા માટે સૌથી વધુ કામ કર્યું છે. बनी वालों, ये कोई परचूरन की दुकान है क्या कि भागीदारी पीढ़ी चलेगी? इस देश को एक मजबूत प्रधानमंत्री चाहिए जो देश को सभी खतरों से बाहर निकाले. कोरोना जैसी महामारी आए तो देश का नेतृत्व करे. मुझे बताओ मधुबनी वालों, सभी को दोनों टीका कोरोना का लगा है या नहीं लगा है? ये तेजस्वी कहते थे ये मोदी टीका है मत लगाओ. राहुल बाबा भी कहते थे. अच्छा है मधुबनी वाले इनका मानते नहीं है, सबने टीका लगा दिया. भाइयों बहनों, जब पूरे देश ने टीका लगाया है देखा तो राहुल बाबा भी रात को बहन प्रियंका को लेकर टीका लगाकर आ गए. बोली કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ભુવનેશ્વરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે સત્તા પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે જનતા ખુદ જ મોદી સરકારની સામે લડી રહી છે. અમે નાગરિકો માટે 5 ન્યાય અને 25 ગેરંટીઓ આપી છે. અમે જાતિ આધારિત જનગણના કરી લોકોને મદદ કરવા પ્રતિબદ્ધ છીએ. जनता खुद लड़ रही है मोदी के खिलाफ. जनता उठी है, नौजवान उठे हैं, वो लोग लड़ रहे हैं और उसी लिए तो हमने 5 न्याय और 25 गारंटी हमने तैयार की है. खास करके युवा न्याय, नारी न्याय, किसान न्याय, श्रमिक न्याय और जनगणना के आधार पर लोगों को मदद करना. और उसी लिए तो जातीय जनगणना करके लोगों को जो मदद कर सकते हैं वो करने के लिए हम कटिबद्ध हैं. ભાજપ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ઓડિશાના મત અંકે કરવા ધુઆંધાર પ્રચારમાં ઝંપલાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઓડિશાના ભુવનેશ્વરમાં રોડ શો કર્યો હતો. તે દરમિયાન તેઓએ જીતનો દાવો કરતા કહ્યું કે ઓડિશાની જનતાને નવીન બાબુને આરામ આપવાનો નિર્ણય કરી લીધો છે. અહીં તમામ બેઠક ભાજપ જીતશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઓડિશામાં પત્રકાર પરિષદને સંબોધશે, તેમજ કંધમાલમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. मैं जबरदस्त उत्साह भारतीय जनता पार्टी के पक्ष में देख रहा हूं और बदलाव की लहर है. लोग विधानसभा में नवीन बाबू को आराम देना चाहते हैं और भारतीय जनता पार्टी को काम देना चाहते हैं और इसलिए एक जबरदस्त बदलाव मैं विधानसभा में देख रहा हूं. लोकसभा में भी भारतीय जनता पार्टी यहां से बहुमत से ज्यादा सीटें लेकर के आएगी, ये मैं साफ साफ देख रहा हूं. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધતા ભાજપને ધર્મના મુદ્દે ભીંસમાં લેતા કહ્યું કે ભાજપ માત્ર ધાર્મિક વાતો કરીને વોટ માંગે છે અને ભાજપના રાજમાં ગૌશાળાઓમાં ગાયની દયનીય સ્થિતિ બની ગઈ છે. તો ભાજપના ઉમેદવાર લોકોને પ્રતાડિત કરતા ફરે છે. ये लोग कहते हैं कि हम धर्म के खिलाफ हैं. हमारी जहां सरकार थी छत्तीसगढ़ में, वहां यही आवारा पशु की समस्या थी. यहां ये लोग कहते हैं कि ये धर्म को बड़ा मानते हैं, गौ माता की बात करते हैं. यहाँ की गौशालाएं देखी हैं, मैंने देखी हैं. चारा नहीं है, पानी नहीं है, छत नहीं है, छप्पर तक नहीं है. सारी गाय धूप में लेट के मर रही हैं. छत्तीसगढ़ में हमारी सरकार थी, यही समस्या मैं बताती हूँ कैसे हल की. गौशालाओं को मजबूत कर दिया, महिलाओं को गौशालाओं में रोजगार दिया.
લોકસભાની ચૂંટણીના મતદાનના 4 તબક્કાઓ પૂરા થયા છે ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૂર બદલાઈ ગયા છે. લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ ઇન્ડી ગઠબંધનથી તેમનો છેડો ફાડ્યો હતો, પરંતુ હવે જેમ મતદાન પૂર્ણ થવા આવી રહ્યું છે અને મતગણતરીને 19 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મમતા બેનર્જીએ ઇન્ડી ગઠબંધનને બહારથી ટેકો આપવા માટે જણાવ્યું છે. ત્યારે હવે મમતા બેનર્જીના શબ્દોની અસર લોકસભાની 2024ની ચૂંટણીને કેવી અસર થશે તે તો આવનારો સમય જ બતાવશે. આપ નેતા સ્વાતિ માલીવાલના આરોપને લઈને દિલ્હી પોલીસની ટીમ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી છે. તેમની સાથે કરવામાં આવેલ વ્યવહારને લઈને માહિતી મેળવવા માટે આજે દિલ્હી પોલીસ તેમના ઘરે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમાર દ્વારા સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હોય તેવો આરોપ લગાવ્યો છે. તો આગળ વાત કરીએ, નર્મદા જિલ્લાના પોઈચા પાસેથી પસાર થતી નર્મદા નદીમાં 3 દિવસ પહેલા 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. 7 પૈકી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે, જેમાં 7 વર્ષના બાળક આર્યનના મૃતદેહની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. ગઈકાલે વહેલી સવારની ઘટના સ્થળેથી જ 5 કિલોમીટર દૂર કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. બપોરે અને સાંજે અન્ય 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે આજે વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. મહત્વનું છે કે સુરતનો એક પરિવાર ભગવત સપ્તાહ બાદ પોથી પધરાવવા માટે નર્મદા જિલ્લાના પોઈચા પહોંચ્યા હતા. આ સમયે કુલ 8 લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે પૈકી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યું હતું. આજે સવારના 6:30થી એનડીઆરએફ દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે. એમાં એનડીઆરએફની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 15 એમની એક બોડી મળી આવી હતી. બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. હજી 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન્સ ચાલુ છે. આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે. આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા प्रयत्न कर रहा है कि जल्द तात्कालिक अपन बॉडी मળી सके. सर्च ऑपरेशन हमारा कंटिन्यू है. एसडीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है. यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने 9:30 बजे तक सर्च किया. उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑप्स. और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है. और वही उसका रिजल्ट ये है कि हमें 9:20 पे बॉडी रिकवर हुई. મોરબી નજીકના સાદુડકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નહાવા ગયેલા 3 યુવકો ડૂબી જતા તેમની શોધખોળ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 2 મૃતદેહો મળી આવ્યા હતા અને આજે બપોરે ત્રીજા તરુણનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. એનડીઆરએફ, એફડીઆરએફ અને મોરબી તથા રાજકોટની ફાયર ટીમના 26 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ 3 મૃતદેહો મળી આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2નો ઓપ્શન આપવામાં આવ્યો છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ જે વિષયમાં નપાસ થયા હોય તેટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકાશે. સાથે જ માર્ચ 24ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે. બોર્ડના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો. પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ફરી એકવાર પોતાના મનગમતા સ્ટ્રીમમાં જોવાની તક મળશે. તો કોઈ એમના રિઝલ્ટથી અસંતોષ છે તો એ લોકો ફરીથી એક્ઝામ આપી શકે છે. ઇવન જે લોકો પ્રેક્ટિકલમાં જે લોકોને સારા માર્ક્સ નથી, જે લોકો નાપાસ થયા છે, એ જ લોકો પ્રેક્ટિકલની એક્ઝામ આપી શકશે. કારણ કે અમુક છોકરાઓ જે છે કે ભણવામાં બહુ જ હોશિયાર હોય પણ અમુક રીઝનના લીધે એમનું રિઝલ્ટ શાયદ ઓછું પણ હોઈ શકે, તો એ લોકો પોતાની એક્ઝામ આપીને એમનું રિઝલ્ટ સારું લાવી શકે છે. તો વધુ સમાચારો જોઈએ એક નાનકડા વિરામ બાદ. હાલક ડોલક ચાલ છે એની કોણ એને અટકાવે, કોણ એને અટકાવે. રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે, આનંદ લઈને આવે. વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ ચકડોળ.
धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન ફુવારા કોર્પોરેટ પ્રસારણ શનિવાર અને રવિવાર સાંજે 5:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. ફરીથી સમાચારોમાં આગળ વધીએ. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી સરકારી કચેરી કૌભાંડમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી કચેરીના મુખ્ય આરોપી એવા નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતનું મૃત્યુ નીપજ્યું છે. છોટા ઉદેપુર સબ જેલમાં બંધ સંદીપ રાજપૂતની તબિયત ગઈકાલે સાંજે બગડી ગઈ હતી. શ્વાસ લેવાની ફરિયાદ કરતા જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન સંદીપ રાજપૂતનું મૃત્યુ થયું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ જણાવવામાં આવી રહ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પેનલ પીએમ માટે મૃતદેહને વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં 6 નકલી કચેરી બનાવી 21 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં. ગઈકાલે આશરે 17:40 આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય, દુખાવો જેવું લાગે, તો સર મારો જાપ્તો માગો ને. એટલે એને સહેજ પરસેવો વરેલો જોતાં આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલા હતા, જ્યાંથી આશરે 18-25 કલાકે ટેલિફોનિક વર્દીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલાનું જાહેર કરેલ છે. નદી નાળા તળાવોમાં જોવા મળતી જળકુંભી દિન પ્રતિદિન એક સમસ્યા બનતી જાય છે. ભારતમાં તેના ફાયદાઓ કરતાં તેના ગેરફાયદાઓ વધુ હોય તેવું લાગે છે, કારણ કે તે જળચર વનસ્પતિ અને માછલીઓ પર વિપરીત અસર કરતીની સાથે પાણીના ઘટતા સ્ત્રોતમાં પણ વિપરીત અસર પહોંચાડે છે અને તે ઝડપથી ફેલાતી હોવાથી તેને દૂર કરવી પણ એક પડકારજનક બાબત છે. ત્યારે વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકે આ બાબતે માહિતી આપી હતી. આજે આપણે જળકુંભી વિશે વાત કરીએ કે જે સામાન્ય રીતે નદીમાં અને તળાવ છે ત્યાં જોવા મળતી હોય છે. જળકુંભીને આપણે કાનફૂટી પણ કહીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ છે ઇકોર્નિયા ક્રેસિપ્સ. હવે આ જળકુંભી આમ જોવા જઈએ તો એક બહુ વર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે, જેના પાન 15 થી 20 સેન્ટીમીટર જેટલા પહોળા હોય છે કે જે પાણીમાં તરતા રહે છે. સામાન્ય રીતે આનું જે પ્રજનન થાય છે એ વાનસ્પતિક પ્રજનન થાય છે, જેને આપણે ઓફસેટ કહીએ છીએ. અને આના જે કલ છે એ કલમાંથી લગભગ 3000 થી 4000 જેટલા બીજ ઉત્પન્ન થાય છે. જે આગળ વાત કરીએ, મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ થવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય વિવિધ રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 16મી મેના આ દિવસે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ખાસ ઉજવવામાં આવતું હોય છે. ત્યારે જૂનાગઢ અર્બન શાળા દ્વારા પણ છેલ્લા 1 માસથી લોકોને મચ્છરજન્ય રોગ વિશે તેમજ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે ગપ્પી માછલીનો ઉપયોગ, દવા છંટકાવ, ખાડા બુરવા સાથે જ મચ્છરદાનીમાં સૂવાની અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે અલગ અલગ ટીમો બનાવી 22 એપ્રિલથી 22 મે સુધી સતત આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આવનારા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે 3 થી 4 મહિના જેવી જે વર્ષા ઋતુ છે એમાં ડેન્ગ્યુ ફીવર અને ડેન્ગ્યુ જે રોગ છે એનો વધારો ફેલાઈ શકે એવી સંપૂર્ણપણે શક્યતાઓ રહેલી છે. કેવી રીતે ફેલાય છે તો કે ચોખ્ખા અને સ્થિર પાણીમાં એડિસ ઇજિપ્તીના જે લાર્વાઓ છે એ જે જોવા મળે છે એનાથી ફેલાઈ શકે છે. લક્ષણો ખાસ કરીને ફીવર અને આંખના પાછળના ભાગમાં દુખાવો થવો એ એના સામાન્ય લક્ષણો છે. આ વર્ષની થીમ છે એ બહુ જ સરસ છે, કનેક્ટ વિથ ધ કોમ્યુનિટી એન્ડ કંટ્રોલ ધ ડેન્ગ્યુ. લોકો સાથે જોડાઈએ અને ડેન્ગ્યુને કંટ્રોલમાં કરીએ. તો આ થીમ અંતર્ગત આપ સૌને પણ આમાં જોડાવા માટે આરોગ્ય શાખા આહવાન કરે છે.
આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરી ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જેથી કચેરીની જુદી જુદી 15થી 20 શાખાઓ પર અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં અગાઉ ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું હતું અને 29 કરોડના ખર્ચે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું, પરંતુ કોઈ કારણોસર તે ટેન્ડર રદ થયું હતું અને હવે નવું ટેન્ડર ક્યારે બહાર પડશે અને ક્યારે આ કચેરી બનશે તે તો આવનારા દિવસોમાં જ જોવું રહ્યું. જિલ્લા પંચાયતનું આ જે બિલ્ડિંગ અત્યારે તમે જે જુઓ છો એ બિલ્ડિંગ આખું કેમ્પસ છે, જુદા જુદા મકાનોનું બનેલું છે. એ જુદા જુદા મકાનો જુદા જુદા સમયે જર્જરિત થઈ ગયેલા હતા, એટલે આપણું નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયેલું છે. અને નવું મંજૂર જે બિલ્ડિંગ થઈ ગયેલું છે એ સરકારશ્રીએ લાંબી વિઝનને ધ્યાનમાં રાખી અત્યારે કોર્પોરેશન મહાનગરપાલિકાનો પણ અહીંયા વિસ્તાર થઈ રહ્યો છે. એ બધું ધ્યાને લેતા એક 3 જગ્યાએ જે લોકોને હાલાકી ના પડે એટલે 3 ઓફિસો, કલેક્ટર ઓફિસ, એસપી કચેરી અને જિલ્લા પંચાયત, કે ત્રણેય સીધી પબ્લિક સાથે સંકળાયેલી છે અને એક જ કેમ્પસમાં થાય એવું આયોજન કરેલું છે. એને પરંતુ જે આગે જે પોતાએ જગ્યા નક્કી કરી છે, સરકારે જે જગ્યા ફાળવી છે એ જગ્યામાં કરે તો લોકોને ખૂબ જ હાલાકી પડે એવું છે. કારણ કે અહીંથી ગામ બહાર જવું પડે અને લગભગ આવવા જવાના 40 રૂપિયાનો ખર્ચો થાય રિક્ષાવાળાને. અને આ જગ્યા આવડી મોટી વિશાળ જગ્યા છે. વિશાળ જગ્યાની અંદર આ બધી ઓફિસો બની શકે એમ છે. તો શા માટે અહીંયા લઈ જવા માંગે છે એ અમને જાહેર જનતાને ખ્યાલ આવે એવું નથી. તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ભલે બિલ્ડિંગ પાડીને કરે નવું, તો અહીં બનાવે તો જાહેર જનતાને ઘણા ફાયદા થાય એવું છે. દ્વારકામાં સબ રજિસ્ટ્રારની કામગીરી એકાંતરે કરી નાખવામાં આવતા વકીલો અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં હાલ વધુને વધુ વિકાસ થાય તેવા પ્રયત્ન સતત થઈ રહ્યા છે, જેથી જમીન લેવેચ પણ ખૂબ વધી ગઈ છે, જેથી દસ્તાવેજની નોંધણીની કામગીરી વધી રહી છે. ત્યારે સબ રજિસ્ટ્રાર એકાંતરે આવતા હોવાથી મુશ્કેલીઓ વધી છે, જેથી આજે કાયમી સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શ્રીને સબ રજિસ્ટર કચેરીમાં પડતી મુશ્કેલીઓ અંગે તેમજ જેના જે સમય ફેરફાર કરવામાં આવ્યા છે, શરૂઆતમાં પહેલાં રેગ્યુલર ચાલતી હતી, હવે એકાંતરે કરવામાં આવી છે, જેના લીધે વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે છે. પ્રજા પણ હેરાન છે. સરકારશ્રી દ્વારા દ્વારકાનું જો આટલું બધું ડેવલપમેન્ટ થતું હોય તો આ વિભાગ પ્રત્યે પણ ધ્યાન આપી અને ફરીથી રેગ્યુલર કચેરી કરવામાં આવે એવી અમારી વકીલોની માંગ છે. આગળ વાત કરીએ ભારતીય શેર બજારે આજે વધઘટના માહોલની વચ્ચે પાછી રિકવરી મેળવી લેતા કારોબારના અંતે બજાર તેજીની સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 677 અંકના વધારાની સાથે 73,664ના સ્તરે બંધ રહ્યું, તો નિફ્ટીમાં 203 અંકનો ઉછાળો જોવા મળ્યો. 22,400ના ઉપલા સ્તરે બંધ રહી. મિડકેપ ઇન્ડેક્સમાં પણ 450 પોઈન્ટ્સનો વધારો જોવા મળ્યો. કારોબાર દરમિયાન કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, રિયલ્ટી શેર્સમાં સારી લેવાલી જોવા મળી, તો આ તરફ કોમોડિટી માર્કેટ્સમાં સોનાના ભાવમાં નકારાત્મક વલણ જોવા મળ્યું, જ્યારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 281 રૂપિયાના વધારાની સાથે 87,146 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ તરફ ડોલરની સામે રૂપિયો સ્થિર રહેતા 83.50ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ભારતની ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ગુરુવારના રોજ 6 જૂને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય જાહેર કર્યો. આ સાથે તેમણે તેમની 2 દાયકાની શાનદાર કારકિર્દીનો અંત લાવ્યો છે. તેથી તેમની છેલ્લી મેચ કોલકાતામાં કુવૈત સામે રમતા નજર આવશે. સુનિલ છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી આ જાણકારી આપી હતી. તો હાલ બુલેટિનમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.